સ્વાધ્યાય 3.3 નો એવો દાખલો જો આકૃતિમાં જો SP કઈ લાઈન દોરી SP બરાબર RQ હોય તો ખૂણો P અને ખૂણા S નું માપ શોધો. તમને અહીંયા આકૃતિ આપી છે, તમને અહીંયા ખૂણા Q નું કિંમત કેટલી આવી છે 130 ડિગ્રી. હવે અહીંયા ખૂણા આ પર કાટખૂણો દોર્યો. જો અહીંયા કાટખૂણો દોર્યો મતલબ આ ખૂણો કેટલાનો હશે 90 ડિગ્રી. જ્યારે આવો કાટખૂણો દોરેલો ને ત્યારે એનું મૂલ્ય હંમેશા યાદ રાખવાનું 90 ડિગ્રી હોય. તો જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એમાં જો ખૂણો RQ અને સમાંતર SP બંને એક સમાંતર છે. અહીંયા સમાંતરની નિશાની કરીએ મતલબ કેવા આમના બંને એક દિશા એકબીજાની સમાંતર થાય. આ SP છે અને અહીંયા RQ છે સમાંતર છે. હશે ને અહીંયા સમાંતર છે. તો જો અહીંયા 90 નો છે તો આ કેટલાનો થશે 90 ડિગ્રી નો થાય. આ યાદ રાખવાનું. અહીંયા 90 ડિગ્રી નો છે તો આ કેટલાનો થશે 90 ડિગ્રી. કેમ 90 ડિગ્રી ના છે? ના અહીંયા મેં કીધું તમને એકબીજાના ખૂણા કેવા છે સમાંતર છે. સમાંતર વચ્ચે એક લાઈન દોરી દો બરાબર. તો આ ખૂણો 90 નો છે તો આ કેટલા થશે 90. જો આ ખૂણો 90 નો ના હોત ને તો આ થોત 90 નો નહીં. ખ્યાલ આવ્યો? તમારા જવાબમાં શું લખી દો અહીં કઈ લાઈન છે SP કઈ SP રેખા સમાંતર કઈ છે RQ રેખા છે. એકબીજા કેવી છે 924 સમાંતર છે 924 થી સમાંતર છે બરાબર. અહીંયા કયો ખૂણો R ખૂણો આલ્યો છે એ કેટલો છે 90 ડિગ્રી છે. ખ્યાલ આવે? તેથી ખૂણો S એ પણ કેટલો થશે 90 ડિગ્રી નો 90 ડિગ્રી થશે. ખ્યાલ આવે? કેમ તો અહીંયા જો ખૂણો S અને બીજો કયો ખૂણો છે ખૂણો R એકબીજાના પૂરક કોણ હોય એકબીજાના કેવા હોય પૂરક કોણ. તો ખૂણો કયો S અને ખૂણો R એ કેટલા થાય બંનેનું માપ કેટલું થાય 180 ડિગ્રી થાય કે નહીં? તમને અહીંયા ખૂણો R કેટલો આલ્યો તો 90 આલ્યો તો માટે ખૂણો S અને 90 આ સાઈડમાં આવે તો 90. તેથી ખૂણો કેટલો થશે 90 ડિગ્રી. ખ્યાલ આવે? હવે વાત એ ખૂણો P ની વાળી. P નું મૂલ્ય આપણે અહીંયા શોધીએ તો જો અહીંયા ખૂણો P અને ખૂણો Q કેવા થશે એકબીજાના પૂરક કોણ. ખૂણો P અને ખૂણો કયો કીધો R Q. Q ખૂણો P અહીંયા જુઓ આન્સર અહીંયા દેવાથી ખૂણો P અને ખૂણો Q કેવા એકબીજાના પૂરક કોણ. જો પૂરક કોણ હોય શું થાય તો આ આન્સર પૂરક કોણ શું થશે કે ખૂણો P પૂરક કોણ હોય તો પૂરક P અને ખૂણો Q કેટલું મૂલ્ય થાય બંનેનું સાહેબ આન્સર લો વિડિયો હલાવો થાય કે નહીં ખૂણો P શોધવાનો છે ખૂણા Q નું મૂલ્ય કેટલું આલ્યું
130 ડિગ્રી બરાબર 130 ડિગ્રી જો ખૂણો P બરાબર 130 આ સાઈડમાં આવશે તો કેવા થઈ જશે માઇનસ માઈનસ ચલો તેથી ખૂણો P 180 માં 130 જાય તો કેટલા હતા 50 હતા કે નહીં વધો તેથી આ મૂલ્ય મળી આને એવું મળ્યું હતું અને ખૂણો P કેટલો મળ્યો આપણને 50 ડિગ્રી લખી દો બેસિક કેવું ને હા સાહેબ બરોબર ડસ્ટર સાહેબ બોલો અલગ ડસ્ટર હે ના ના એક જ હોય પેલા આપણે જે કરીએ ને ડસ્ટરમાં એ ડસ્ટર અલગ તો ના આવે આના અંદર તમને C શોધવાનું કીધું અહીંયા તમને એવું કીધું કે AB બરાબર શું છે DC રાગા એ છે સાહેબ અમાર વિજયભાઈ સાહેબ હતા ને બસ સ્ટેન્ડ પર હતા તો ને એરા પોલીનું પોતું કરી રસ્તા હા કરતા છે હેનું આ AB આ ખૂણો C અને આ ખૂણો કયો આવ્યો D આવ્યો છે એમને નેનું હતું અહીંયા તમને ખૂણો B કીધો છે 120 ડિગ્રી કેટલો કીધું આ પોન્ટિંગ 120 તમને અહીંયા કીધું છે ખૂણો C શોધો કેટલો કીધો છે ખૂણો C ખૂણો C કીધો છે જો અહીંયા આપણે જવાબ એવું લખવાનું અહીં જો આપેલ આકૃતિ કેવી હોય સમાંતર. બાજુ ચતુષ્કોણ આજ કોઈ આવ્યું નતું કું ટ્યુશન પર આપણે આ વરસાદ વધારે પડ્યો ને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તમને વાત છે ને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેના ખૂણા કેવા થાય સરખા સરખા થશે એસન ધ્રુમિલ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેના ખૂણા કેવા થાય એક સરખા થાય તો જેટલો ખૂણો D હશે એટલો ખૂણો શું થશે ખૂણો કયો થાય સામે કયો D છે D D એટલો જ ખૂણો થાય D તો ખૂણા B નું માપ તમને આલ્યું છે કેટલું 120 120 ડિગ્રી તો એટલો જ ખૂણો આપણો D જોવા મળશે હા તો તમને એનો મતલબ કે આ પણ કેટલો ખૂણો થશે 120 120 ખ્યાલ આવ્યો હવે ખૂણો A અને ખૂણો C આપણને નથી ખબર પણ આપણને ખબર કે સામ સામેના ખૂણા હોય સામ સામેના ખૂણા તો ખૂણો જેટલો A હશે એટલો ખૂણો કેટલો થશે C એટલો ખૂણો C થશે બરાબર કેમ એવું લખ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ સામ સામેના ખૂણા કેવા હોય સરખા હા ચલાવ ચા કશું નહીં ચલો તમને એક વસ્તુ યાદ છે કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે વાત કરી કે ચતુષ્કોણમાં ચાર ખૂણાનું માપ કેટલું હોય 360 મતલબ કે જો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો D કેટલું હોય 360 હોય ચલો ખૂણો A હશે એટલો ને એટલો ખૂણો C હશે
તો અહીંયા જો ખૂણો C હોય આ ખૂણો A છે એની જગ્યાએ ખૂણો C લખું આ A ના બરાબરમાં શું લખી શકાય C A બરાબર C થતો હોય તો હું A ની જગ્યાએ શું લખું ખૂણો C વત્તા ખૂણો B ખૂણો B નો માપ કેટલું આલ્યું છે 120 ડિગ્રી વત્તા ખૂણો C ખૂણો D કેટલો આલ્યો છે 120 ડિગ્રી ચલો ખૂણો C અને ખૂણો C કેટલા છે ટોટલ 2 છે હું 2 લખી દઉં અહીંયા વત્તા 120 ને 120 240 થાય ચલો જો 240 આ સાઈડ માં જાય તો માઈનસ થશે ચલો હું અહીંયા લખું માટે 360 ને 240 જાય તો 120 ડિગ્રી જો અહીંયા બે એ ખૂણા C ના કેવું છે ગુણાકારમાં અહીંયા જશે તો ભાગાકારમાં આન્સર ધ્યાન અહીંયા રાખજો ને પછી કહેતો નહીં ખબર ના પડી તો ખૂણો C છે અહીંયા ભાગાકારમાં બે ભાગ ઉડાડીએ ચલો હાઈટ ના ભાગવા આ 120 ના ભાગવા હાઈટ ગુણ્યા 2 આ બે ઉડી ગયા કેટલા વધ્યા 60 ડિગ્રી તો ખૂણો C કેટલો મળ્યો 60 મળી ગયો ચાલો આવ્યો ના ગાવ પડ્યું કોઈ ખરામાં ના તો લખી દો તો ચલો લખી દો